એને રોકી જતી માટે કોમ થઈ ગયું છે પૈકું હાથમાં આવી ગયું છે એટલે બધું હલવાનું તમારે એકલો નહીં ખાવાનું એ રે યા યા હું તો ચોકલેટ કરીને યાર આ જો અને ભૂખો ખાઈને કીધું એક છે ની મારી હું તો આવ્યો પછી નાસ્તો કરવા જ આવ્યો તો હું તો એટલે ખાલી ખાવા જ આયા હતા પાણી થોડો કે તમારું રેડું પેલા ટીના ઉપડાવો તમે લેજો એ પકડ જો ડોલું પકડ એટલે એમ તો બીજા આવું ભાર એમ છે આ ના તે તાર ખાલી ખો અહીંયા મજાક કરતો તો ખાલી તાણી ટીના બતાવો બોલો ગણપતિ બાપાની જય મોને બોલ બાઠો દારો કે થાપ અમને દોત ને બોલ તો પાણી નો છો અમને આગળ પેલો ડોહા ગળા તડતા બોલતા શિશુ ઉતરા લે ના તો પપ્પા તમે ઉતરી એ ગૌરા તમે આપણે બે શરત લગાવો બોલો અને જવાનું ને બધું મારું મારા આગળ તમે નાચવામાં આવો ને તે જવાનું બધું મને આલી જવાનું બરોબર તમોણાની શરત ને લગાવી તળામાં કોઠેથી પેલા કોઠે નીકળે ને બધું તમોણું લઈ જાય નાચવામાં જે ફુંજરી વધારે મારે ને એરી ચવાનું બધું ખાઈ જાય એમ. એવું હે હા રેડો તો મંજૂર છે મને યા તાન. હા આપડે ગણપતિ ને ઉપાડી ગયો પેટી ઉપાડો પેટી ઉપાડો ગણપતિ લાવા કે જણા માર મન નું ગો પણ ગો ગણપતિ છે આપડે એના ઘેર થી આટલા તો લાવ કાળુજી અરે તોણ ખાયા ને એવું લાગે કે જમ ધક્કમ ધક્કા કરે ભાઈ નાચે અમે ઉપર તો નાચે એવું થોડું બોલે ચોચિયા વેરે જાય ને એવું ગો. અલ્યા મહાદેવજી બોલ્યા છોકરો પાડે અરે પાર્વતી બોલ્યા
ડાન્સર હતો બરોબર. વાહ વાહ વસ્તુ તમને લેવા આવતી ઘેર પેલા બંને એ ને જ્વેલરી વાળા રહ્યા ને તે પૈસો થઈ જતા. ગરમી હોય તાપ લાગે. તાણ એ તો પંખો મમ્મી ના ચાકતો ના ના એટલે પેલા પંખાની સગવડ નથી બીજું કોઈ નહીં ટેન્શન આછે નાખતો હું. લેડો પેલા પધરાઈ દઈએ આપણે. વિનોદજી ક્યાં ગયા? પોત વાઢા? ના ભાઈ વમાઈ ના મેળાવે. એક કામ કર કે તું એ બેડો માં પધરાઈ દે પાર આવે ગણપતિ બાપા મોર્યા! ધીમા લાડુ મોર્યા! ગણપતિ બાપા મોર્યા! ધીમા લાડુ અરે એ ચોકર બીવરાવ પેલું કોકે આડું નાખ્યું હોય આમાં અજગર ના આવે ગણપતિ બાપા મોર્યા! ધીમા લાડુ મોર્યા! બસ આટલા ગણપતિ રાખો. બાપા મોર્યા! હવે પેલા ને બે જણા મોય થઈને જોતા પોણી કેટલા સુધી આવે પછી વાત તમે જો ના એટલે મને તો તત્તા નહીં આવડતું કાલુજી તમે જો જવા દ્યો. એક ફોન કરે તન ઓને દચેરી મેલે જેટલે જાય એટલે હાચો કોમના ના હોય હોન ધચેલો. ના ભાઈ બધા કોમ ના છે તારે તો ના લે યાર આપણે લ્યો, કેવા ઉતારો, આજે આરતી કરવી પડશે. ગણપતિ બાપ્પા બે જણા અંદર પેલી આરતી ઉતારો. જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા એક જંચ દયાવંત ચાર ભુજાધારી એક જંચ દયાવંત ચાર ભુજાધારી મસ્તક સિંદૂર સુઈ મુસકી સવારી મસ્તક સિંદૂર સુઈ મુસકી સવારી જય ગણેશ દેવા માતા જાગી પાર્વતી પિતા મહાદેવા પાન ચજે ફૂલ ચજે કોર ચજે મેવા પાન ચજે ફૂલ ચજે કોર ચજે મેવા યજ્ઞનિકા ભોગ બને જાગી પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ દેવા માતા જાગી પાર્વતી પિતા મહાદેવા અંધન કો આંખ દેતે કોડિન કો કાયા અંધન કો આંખ દેતે કોડિન કો કાયા વર્જન કો પુત્ર દેતે નિધન કો માયા જય આખો શિકાય હાલ દે હાથી હાલ દે બધા પરસાદ તો ગઈ ધૂપ કરવા માટે ખાવા જાય તો ધૂપ કરવા નતું લાવવાનું બધું લાયા ને બધા ના ના અમે લગી બાદ હુરી ને માથે પડ્યું તારું લાયા છે યાર બધું શાંતિ રાખો કે તમે. ના ના પણ આ તો માથે પડે હમણાં પેલા નાસ્તા હતા ને એટલે ચવાણા પેકેટ લઈને ફરાર ખાવાનો પ્લાન બનાવ્યો હતો ના ઉઠવા તો યાર તમારે છે એટલે તો વહેલા પોની પહોંચી જાજો તમે એટલે હું તો વિસર્જન કરવા માટે મેં પડ્યો પ્રસાદ તમે તળાવમાં બેઠો બેઠો નહીં ખાવું ડોશી તો કોલે વાના થઈ જાય મોય જાવ પણ એ તો આ તો સોના પેલી ગાયો બેસો પણ ધોઈને હૂકવી દેવું
તો બરોબર ઘેર લોબી વાત સાઈડ ની પરસાદ તો થઈ ને તારો કાળજી પ્રસાદ હા ઢોલો પરસાદ નાખી લે બોલો પ્રસાદ અલ્યા પેલો અલ્યા ઠમુડા ભાણાની તો છોકરી તળાવમાં નાખી આવે હાલ ગણપતિ બાપા બોલો ગણપતિ ભગવાન બોલો સિદ્ધેશ્વર મહાદેવ પાર્વતીપતિ હર હર બોલો ગણપતિ બાપા મોરયા ગણપતિ બાપા મોરયા ગણપતિ બાપા મોરયા બોલો ગણપતિ ભગવાન જય જય હવે પછી પ્રસાદ વિતરણ નું કરો પેલા પલ્લા પાણી થી તબડકું લઈ લે લ્યા આ પેલ બાદ પેલો ટ્રેક્ટરે જઈને ખાઈએ ને ચુંબારે ઓમ જા અહીં પરસાદ લે શું થાય હે અલ્યા પ્રસાદ ને પેલો પલ્લો લે બેઠો કાઢી કીધું હાલો કે લે કહું તો શું 2 કલાક થી તાણી કેટલું કહેવાનું પછી અને એક રહી જતા કયા જુઓ તો ખરા એક ને મારા વર્ષે 2 મંડો ના હોય તો પલ્યા જીવન અહીં આવી આપણે બધા ખાઈ જોજે ના મળે તમન યા આપના જે હાથ પર ને પછી દોડો એ લાવો મારી લે એટલે લાવે તમારે નહીં બધવા હાલવાની છે તમે લે હાલો ધરાઈ દે દો અલ્યા વૈકણ આ લાડવાની પ્રસાદ વૈકણ છે પણ લવજી મહારાજ ને ચવાણું લઈને ફરાર થઈ ગયા બધા વૈકણ ઉભા રહ્યા તો પેલા તો બધું પટી જાય પછી પલ્લે શરમ આપી જો લે જાણો નહીં લ્યા આ તો અમારા માટે હતી બોલીએ નહીં એક તો પલ્લે એ તારા ભૂખ કાઢવી હોય ને તો અંબાજી કેમ્પ ચાલુ જતો રહા પાવભાજી ની દાવભાજી ને મૂર્ખા પાવભાજી એ પાવભાજી તાની પાવભાજી પેલી અલા પેલી મગમઠ્ઠો હાલો મગમઠ્ઠો મગમઠ્ઠો આવે તો ભાડે તો તમે અરે એનું નામ નથી આવતું અને કાળજી પેલો કોક કેળવાનું કોક કહેતા હતા તમે એને શું કહેવાય દાબેલી લ્યા દાબેલી સીધો દાબેલી યાદ આવી દાબેલી હા ભાઈ માં બટાકો મન પેલા નવરા પોચા પાવમાં હું ખાય તાણી એટલે પ્રસાદ નું થયું પેલો પલ્લે તબડકું લઈને જતો રહ્યો તો હમણાં હાલ ખાલી કરી દો કે ન હાલે એ કરતા ને હાલી તું હવે આ પેલા રહી જતા હતા ને તે પેલા લડકી મહારાજ ને ચવાણું લઈને દોડી ગયા આ તો રમોને તો નિધરા ઠેલો લઈને આયા કે થી પ્રસાદ ની રીતે હોય પછી એટલે હાલવા દે ખાવા દે કોઈ આવું તો ના હોય હાવ ખતી તર જબાઈ ના કમરે પલ્લે દોડીને આવશે પેલો ટીણીઓ આવશે મને ઠેલ્યો ભરિયાલો ચોથી લાવશો આ એ વાત સાચી એટલે તમે તો શરમ આપી દો પ્રસાદ છલ્યા એટલા તો ના ખવાય પ્રસાદ નથી લ્યા તો ચવાનું જતું એટલે ભાઈ 50 ના રૂપિયા લાયેલા હાથમાં દઈએ તો પેલા બોડામ ભર સારું લાગ્યું હવે આવા કદી તમને તો લઈ ના તો હોય હો ખાતા નહીં એટલું તો ટોળે હોય કણે આઈ દો પેલા યાર ભાગ આલ્યો છે અડધો યાર પણ મને તો હાલો તમે કોઈ ભાગ નથી આલ્યો કોઈ વાત કરો છો આજ પછી તમને લવાય ના આ રીતે તો ના ખવાય તો કદી ભાળ્યું કે નહીં ભાળ્યું એટલે પોણી બોણી આવજો કાર્યો હાથ જા બેડો ડૂચો થયો કે કઈનું ઓર છે એક કોરાથી ચવાણું છે હવાય એટલે ભળાઈ રહ્યું તો 2 રૂપિયા તમે ઉઘરાયા હતા ની 2 યાર વસૂલ છે કરવા પડી તાની આવા તો વસૂલ ના કરવાના હોય ખાવાની રીતે ખાવાનું હોય આ ગીઝામ ભરી દેખોણો રે કોઈ નહીં લે ફેદી લે આપડા તો આ ઉભા તમારે જેવું નહીં ભાઈ તમે ઘેરથી ઠેલીઓ લઈ લઈને આયા તમને ખબર તો બધો આપણે રમલો લઈને આવ્યો
એ વળી કટ્ટુ લઈને આયા હોય કંઈ તો જણમ ના હોય ને પેલા અમે તો વેચતા હોય પેલું લઈ કેમ જેવું જ કરી તું બધા ઠેલીઓ લઈ લઈને આયા તા હોય કાંઈ. હે હવે બેસી જાઓ ને કેમ? બેસી જાઓ. અલ્યા પણ એ દત્ત ચડવા દે. અલ્યા કેસો કરી દીધા. હવે તો કેસો ના હોય ને ભાઈ. બસ યા.